મહારાજ આખા અને પીપલાણાની અંદર બંને જગ્યાએ એકી સાથે પધાર્યા. સંતોના મંડળ સહિત 2 સ્વરૂપે રહી 6 મહિના સુધી યજ્ઞ કર્યો છે. હજારો વિપ્રોને એ યજ્ઞમાં આહુત કરી એને ભારે ભારે દક્ષિણાઓ આપી છે. એ દરમિયાન મહારાજ કન્યાદાન, બ્રાહ્મણોના કુંવરો માટે યજ્ઞોપવિત માટેનો એ પણ મહારાજ ગરીબના બેલી એવા ભગવાને બ્રાહ્મણોને ભારે ભારે દક્ષિણાઓ અપાવી છે. મહારાજ એ આખા અને પીપલાણાથી ચાલતા થઈ મહારાજ મેઘપુર પધાર્યા છે. મેઘપુરના ભક્તો મહારાજનું ભારે સામૈયું કર્યું છે. મહારાજ મેઘપુરમાં પધાર્યા ત્યારે ભક્તો એક માનવ જીવનને, માનવ સમુદાયને એક નવી જ પ્રેરણા આપે એવી વાત. એટલે શું? તો રવજી નામના બ્રાહ્મણને બહુ દ્રવ્ય આપી એના ઉપર કરજ હતું, તો કરજમાંથી મુક્ત કરાવ્યા છે. ભક્તો, ધર્મ જગત, ધર્મનું સ્થાન કેવળ એ મોક્ષની વાતો કરે, પણ જો અનુયાયી એવા સદભક્તો એના જીવનમાં આવનાર દુઃખોના સમયે જો ધર્મ સ્થાન કે ધર્મગુરુ ઊભા ન રહે તો ધાર્મિક આસ્થા એ કેવળ ઔપચારિકતા રહે છે. મહારાજે ગ્રસ્થના વ્યવહાર જીવનની પણ ચિંતા કરી છે. મહારાજે ગ્રસ્થના પરિવાર જીવનની પણ ચિંતા કરી છે. મહારાજે ગ્રસ્થના સમાજ જીવનની પણ વ્યવસ્થા અને ચિંતા કરી છે. ભક્તો, મહારાજે ગૃહસ્થ જીવનની સર્વ પ્રકારે ચિંતા સેવી છે. અધ્યાત્મનું તો પોષણ કર્યું જ છે, પણ જો વ્યક્તિ વ્યવહારિક રીતે, પારિવારિક રીતે કે સામાજિક રીતે જો સ્થિર ન હોય તો એનો મોટા ભાગનો સમય એ પારિવારિક, સામાજિક કે વ્યવહારિક એ કઠિનાઈઓનો સામનો કરવામાં પસાર થઈ જાય. એમાંથી એ વિટંબનાઓની વચ્ચે ભગવાનમાં મન પરોવીને ભજન કરવું એ બહુ કોઈક એવા સ્થિત પ્રજ્ઞ ભગવાનના ભક્તો હોય એનાથી જ સંભવ બને. પણ સામાન્ય ભક્ત સમુદાય છે એ આ પરિસ્થિતિનો સામનો કરવામાં ખર્ચાઈ જાય, એ આખી જિંદગી એમાં તૂટી જાય. તો મહારાજે સંપ્રદાયમાં કેટલા એવા ઇતિહાસો છે. મુસ્લિમ ભક્તો હતા તો મહારાજે એને મુસ્લિમ જ રહેવા દીધા છે. જો એનું ધર્મ પરિવર્તન કરવામાં આવે તો એને આખી જ્ઞાતિ, પરિવાર એનો સામનો અને સંઘર્ષ કરવામાં. ધર્મ પરિવર્તન કેવળ હૃદયથી ભગવાનનું આજ્ઞાનું પાલન કરે છે, દેહથી એ તમામ ધર્મોનું પાલન કરે છે. એને નામ નથી બદલાવ્યું, છતાં પણ એને પારિવારિક ઉપદ્રવનો સામનો કરવો પડે. પણ જો બદલાવે તો કેટલી કઠિનાઈઓ આવે. તો જે જ્યાં જ્યાં રહ્યા હતા તેને ત્યાં ત્યાં સ્થાનમાં જ મહારાજે હૃદય પરિવર્તન કર્યું. સમાજ વ્યવસ્થાની અંદર, જેમ આગળ જ સાંભળ્યું ગત સત્રની અંદર, દૂધ પીતી સતી પ્રથા, સમાજ જ્યાં જ્યાં પીડાય છે, ગેરમાર્ગે દોરાય છે, તો સમાજના પ્રશ્નોને પણ મહારાજે વાચા આપી છે. એટલું જ નહીં, અંગત વ્યવહારિક જીવનની અંદર પણ જ્યારે જ્યારે ભક્તો અરસપરસ સંબંધોમાં ક્યાંક કલહ થયો હોય ને તો ખુદ મહારાજ એને સમજાવવા માટે જાય. ખોખરા મહેમદાવાદનો પ્રસંગ ક્યાં અજાણ્યો છે, ફૈબાનો પ્રસંગ ક્યાં અજાણ્યો છે.
ભક્તો મહારાજ ગ્રસ્થના વ્યવહારની પણ ચિંતા કરે છે. ભગવાન ગ્રસ્થ ભક્તના શરીરની પણ ચિંતા કરે છે. કોઈ ભક્ત માંદો પડ્યો હોય તો એની ખબર લેવા જાય. એ પંચાળાના ઝીણાભાઈ હોય તો ભલે, કે અન્ય કોઈ પણ ભક્તો હોય તોય ભલે. ભક્તો, ભગવાન, સંતો, ભક્તો એ મારા હર પળના સાથી છે. એની અનુભૂતિ આ દેહ છતે જ થાય ત્યારે આ લોકમાં રહેલો ભગવાનનો ભક્ત નિશ્ચિંત હોય, મારી પાછળ કદાચ બીજા કોઈ ઊભા રહે કે ન રહે, મારા ભગવાન છે, મારા સાધુ છે, મારા ભગવાનના ભક્તો એ મારી સાથે છે. એક એવો વિશ્વાસ હૃદયમાં બંધાય. નહીતર કેવું હોય ભક્તો, અત્યારે ઘણીક વખત ઘણા બધા મંડળો ચાલતા હોય, સંગઠનો ચાલતા હોય, પણ ખાલી કેવળ એ મંગળવાર હોય, બુધવાર હોય, જેને જેને જે સમય અનુકૂળતા આવતો હોય ત્યારે ભેગા થતા હોય. પણ જ્યારે વાસ્તવમાં પરિસ્થિતિ આવે, કોઈ હરિભગત છે અને એના ઘરમાં કોઈ બીમાર પડ્યું, તો એ સંગઠનમાંથી ભેગા મળી કે ભાઈ અત્યારે તને તકલીફ છે તો લે આટલી મદદ, તો એવું કોઈ કરવા આવતું નથી. આર્થિક મદદની વાત આલો એક બાજુ રહી, પણ ક્યારેક ક્યાંક પરિવાર જીવનમાં અત્યારે ક્યાંક એવો વિદ્રોહ થઈ ગયો કે કોઈ પરિવારની બેન દીકરીનું જીવન એ ઇતર ધર્મના કોઈ યુવાન સાથે કે ઇતર દીકરાનું કોઈ ઇતર ધર્મની સ્ત્રી સાથે મન લલચાયું, પરિવાર વેરવિખેર થાય, એમાં ડખો થાય, તો હરિભગતની પાછળ શું આપણે એ ચાલતી સંસ્થા કે મંડળ ઊભા રહે છે? જ્યારે એને જરૂરિયાત છે કે મારી પાછળ હું એકલો નથી, મારો ધર્મ મારી સાથે છે, હું જે સંગઠનમાં જોડાયેલો છું સંગઠન મારી સાથે છે. ભક્તો, ગ્રસ્થના વ્યવહારની, ગ્રસ્થના પરિવાર જીવનની, ગ્રસ્થના સમાજ જીવનની, ગ્રસ્થના શારીરિક જીવનની પણ ચિંતા મહારાજે સેવી છે. આ રવજી વિપ્ર ગરીબ છે, કરજ વધી ગયું છે, તો મહારાજે એને એટલું બધું દાનના રૂપમાં આપ્યું કે બધું જ કરજ ચૂકવાઈ ગયું. આપણે એને આપશું તો પાછું નહીં આવે, આ મનોવૃત્તિ સાથે આપણે ગરીબ ભગવાનના ભક્તોને આપણે મદદ, ક્યારેક કોઈક ભગત, કોઈને એવી ઈચ્છા નથી હોતી પણ ક્યાંક વ્યવહારમાં અટવાઈ ગયો, એની ધારેલી ગણત ઊંધી પડી, તો શું ભગવાનનો ભગત એની પડખી રહેશે? કદાચ રહેશે તો મોટા વ્યાજની આશાએ હોય ઘણીક વાર. તો ભક્તો, મેઘપુરનો આ પ્રસંગ, સહૃદયતા, એટલે કે ભક્તો, ભગવાનના ભક્તોનું દુઃખ એ મારું દુઃખ, ભગવાનના ભક્તોનું સુખ એ મારું સુખ. આ જ્યાં સુધી સમજણ જીવનમાં ના આવે ને, ત્યાં સુધી આપણો સત્સંગ કેવો છે? એકલપેટો. અને એકલપેટા સત્સંગમાં ગતિ ન હોય. એકલપેટો એટલે હું મારું કરી લઉં, બસ મારું કરી લઉં, પણ મારું કરવામાં આપણે એવા માયાના જાળામાં બેઠા છીએ કે એકલા મળી અને માયાની ગૂંચમાંથી નીકળવા મથશું તો નીકળી શકવાના નથી. પણ સમૂહમાં રહીને એવો યોગ, એવા ભક્તોનો સમુદાયની વચ્ચે ભજન થતું હોય, કોઈક ક્યાંક ભૂલ કરીએ તો સેજ ટકોર કરનાર મળી જાય, આજ્ઞામાં ક્યાંક ચૂક થતી હોય તો કોઈ ટેકો દેનારું હોય, તો ભક્તો સેજે સેજે નિયમ ધર્મો પડાય, સેજે સેજે ભજન થાય.